એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। જંગલ વિસ્તારમાં હવેથી નહીં ચાલે રાત્રિ દરમિયાન ટ્રેન। જંગલ વિસ્તારમાં રાત્રે એક પણ ટ્રેન નહીં ચાલે। 30 કિલોમીટરની વધુ ઝડપથી નહીં દોડે જંગલ વિસ્તારની ટ્રેન। ગીરના સિંહોના મોત કેસમાં હાઈકોર્ટે કાઢી ઝાટકણી। હાઈકોર્ટે રેલવે અને વન વિભાગની ઝાટકણી કાઢી। હાઈકોર્ટનું કહેવું છે કે વન્ય પ્રાણીઓના રક્ષણની જવાબદારી તમામની છે। સરકાર રેલવે વિભાગ જવાબદારીમાંથી છટકી ના શકે। વન્યજીવો અને સિંહોના મોત માટે સરકારની જવાબદારી। હાઈકોર્ટે અંગત સોગંદનામું રજૂ કરવા વિભાગને આદેશ કર્યો છે। એટલે હવેથી જંગલ વિસ્તારમાં રાત્રે એક પણ ટ્રેન નહીં ચાલે અને દિવસે જે ટ્રેન ચાલશે 30 કિલોમીટરથી વધુ ઝડપે નહીં દોડી શકે। રેલવેઝને અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ટકોર આપી છે કે ભાઈ એ લોકોની જે એફિડેવિટ છે એ સત્ય નથી બતાવતું। ઇન્ક્વાયરી જે કરવાની હતી અને એ રિપોર્ટ જે મૂકવાનું જરૂરી હતી એ મૂકી નથી રેકોર્ડ ઉપર। એટલે કોર્ટે બંને એન્ટિટીઝને ટકોર આપી છે અને કીધું છે કે આવતી મુદ્દતે રજૂ કર। બીજું એક ચીજ છે કે જ્યારે આજે રેલવેઝની એફિડેવિટ રજૂ થઈ છે તો રેલવેઝના ઘણા બધા ઇન્સ્ટન્સીસ બતાવવામાં આવ્યા છે કે જે ખાસ કરીને અમરેલી ખીજડીયાની જે લાઈન એ લોકો બ્રોડગેજમાં કન્વર્ટ કરવા માંગે છે એ લોકોએ ક્લિયરલી લખેલું છે કે એ લોકોએ પરમિશન લેવાની જરૂરત નથી। અને સ્ટેટે જે મેપ રજૂ કર્યું એમાં આ અમરેલી ખાસ કરીને એક લાઇન કોરિડોર બતાવવામાં આવ્યું છે। એટલે જેટલા પણ લાઇન કોરિડોર્સ છે જ્યાં આગળ એ લોકો લાઇન્સના મૂવમેન્ટ હોય છે તો ત્યાં આગળ આ લોકો એ જેટલી પણ લાઇન્સ જાય છે એને બ્રોડગેજમાં કન્વર્ટ કરવા માંગે છે।